નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે હવે પી પ્રકારના અર્ધવાહક, એન પ્રકારના અર્ધવાહકની સમજ બાદ હવે આપણે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરની સમજ મેળવવા જઈ રહ્યા છે. મિત્રો, ડાયોડ કે જે અર્ધવાહકનો પ્રાથમિક બંધારણીય એકમ પીએન જંકશન ડાયોડ છે તેની સમજ મેળવવાના છે. એટલે કે કોઈ અર્ધવાહકથી આપણે જ્યારે ડાયોડ કે ટ્રાયોડ બનાવીએ છીએ, ટ્રાન્ઝિસ્ટર બનાવીએ છીએ, તો તેની અંદર જે મહત્વનું કામ છે તે પીએન જંકશન ડાયોડનું છે. પીએન જંકશન ડાયોડનું કાર્ય સમજવું એ અર્ધવાહકની રચના માટે ખૂબ જરૂરી છે. એટલે અર્ધવાહકની રચનાઓનું કાર્ય સમજવા માટે પીએન જંકશન ડાયોડનું કાર્ય સમજવું જરૂરી છે. પીએન જંકશનમાં 2 ઇલેક્ટ્રોડ હોય છે, એથી એને પીએન જંકશન એટલે કે એક પી પ્રકારનો અર્ધવાહક અને એક એન પ્રકારનો અર્ધવાહક. આમ પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકને જોડવાથી જે ડાયોડ બને છે એને આપણે પીએન જંકશન ડાયોડ તરીકે ઓળખીએ છીએ. વધુ માહિતી મેળવીએ કે પીએન જંકશન કેવી રીતે રચાય છે અને ડેપ્લેશન વિસ્તાર અને બેરિયર પોટેન્શિયલ ની સમજ બી મેળવવાની છે. હવે સિલિકોન જેવી અર્ધવાહકની એક પાતળી ચીપ લેવામાં આવે છે. એક વિસ્તારમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે છે. સિલિકોન પી પ્રકારનો અર્ધવાહક બને છે અને પાતળી ચીપના બીજા છે પેન્ટાવેલેન્ટ જસ્ટ લાઈક આર્સેનિક જેવી અશુદ્ધિ ઉમેરવામાં આવે છે થોડી માત્રામાં. આ વિસ્તાર સિલિકોનનો એન પ્રકારનો વિસ્તાર કહેવાય. એલ્યુમિનિયમ વાળો પી પ્રકારનો વિસ્તાર કહેવાય. આથી પીએન જંકશન ડાયોડની રચના બને છે, જે ધાત્વિક જંકશન બી કહેવાય છે. પીએન જંકશન રચવાની ઘટના દરમિયાન 2 અગત્યની પ્રક્રિયાઓ થાય છે: વિસરણ એટલે કે વિસ્તરણ, ડિફ્યુઝન, અને બીજું છે વહન. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યાને ઇલેક્ટ્રોનની અથવા હોલની સંખ્યા ઘનતા કહે છે, જેને આપણે Ne અથવા NH વડે દર્શાવવામાં આવીએ છીએ. પીએન જંકશન બનવાની ઘટના દરમિયાન પી અને એન પ્રકાર અર્ધવાહકમાં સંખ્યા ઘનતાના તફાવતને લીધે પીએન અર્ધવાહકમાંથી હોલ એન પ્રકારના અર્ધવાહક તરફ વિસરણ પામે છે અને એન અર્ધવાહકમાંથી ઇલેક્ટ્રોન પી અર્ધવાહક તરફ વિસરણ પામે છે. ઇલેક્ટ્રોન અને હોલની આ પ્રકારની ગતિના કારણે, એટલે કે એક તરફથી બીજી તરફ ઇલેક્ટ્રોનની જે ગતિ થાય છે તેને વિદ્યુત ભારોની ગતિ થવાથી જંકશનમાં પ્રવાહનું નિર્માણ થાય છે. જ્યારે ઇલેક્ટ્રોન એન થી પી તરફ જાય, જ્યારે ઇલેક્ટ્રોન જે છે એન થી પી તરફ જાય, ત્યારે એન વિસ્તારમાં ધન વિદ્યુત ભારિત આયનીકરણ ડોનર મુક્તો જાય છે. એટલે કે સમજો કે અહીંયા થી ધન ઇલેક્ટ્રોન ગયો એટલે અહીંયા હોલ રચાય છે, જે ધન વિદ્યુત ભારિત કહેવાય છે, જે સ્થિર હોય છે, ગતિ કરતા નથી. તેની આસપાસના પરમાણુ વડે તે બંધિત હોય છે. જેમ ઇલેક્ટ્રોન એન થી પી માં ડિફ્યુઝન થવાની ચાલુ રાખે, તેમ જંકશન થી એન તરફ નજીકમાં અશુદ્ધિના આયનીકરણ પરમાણુઓ એકઠા થાય. તેથી જંકશનની એન તરફ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર રચાય છે. હવે આ જ રીતે ઘનતાના તફાવતને લીધે પી તરફથી ડિફ્યુઝન પામતા જાય, તેમ જંકશનથી પી તરફના વિસ્તારમાં અશુદ્ધિના ઋણ આયનીકૃત પરમાણુ એકઠા થાય છે. તેથી જંકશનથી પી તરફ ઋણ સ્પેસ ચાર્જ રચાય છે. આ આયનીકૃત વિદ્યુતભારો સ્થિર છે, એટલે કે તેઓ ગતિશીલ નથી. પીએન જંકશનમાં જંકશનની બંને બાજુના કુલ સ્પેસ ચાર્જ વિસ્તારને ડેપ્લેશન વિસ્તાર, ડેપ્લેશન સ્તર કહે છે. ડેપ્લેશન વિસ્તારના એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હોતા નથી. આપણે જોઈ શકીએ છીએ કે બધા ઇલેક્ટ્રોન જે છે ટ્રાન્સફર થઈ ગયા, એટલે હવે
ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ એટલે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હોતા નથી અને પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ હોતા નથી. આ વિસ્તારો પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ જાય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આમ પીએન જંકશન ડેપ્લેશન વિસ્તાર ની આ જે ઘટાક્ષરમાં છે એને આપણે ડેપ્લેશન વિસ્તાર કહીશું. જે કાળા ટપકા છે તે ઇલેક્ટ્રોન છે અને જે વ્હાઇટ પર બ્લેક સર્કલ છે તે બધા હોલ કહેવાય છે. પીએન જંકશનમાં ડેપ્લેશન વિસ્તારની આ જે જાડાઈ છે તે માઇક્રોમીટરના 10મા ભાગની હોય છે. પીએન જંકશનમાં એન તરફ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર અને પી તરફ ઋણ સ્પેસ ચાર્જ વિસ્તારના લીધે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. તેથી જંકશનના પી તરફના ઇલેક્ટ્રોન એન તરફ અને એન તરફના હોલ પી તરફ ગતિ કરે છે. જંકશન આગળના વિદ્યુત ક્ષેત્રના કારણે થતી વિદ્યુતભારોની ગતિને ડ્રિફ્ટ કહે છે. શરૂઆતમાં ડિફ્યુઝન પ્રવાહ મળતો હોય છે અને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય છે. જેમ જેમ ડિફ્યુઝન એટલે એક તરફથી બીજી તરફ જવું પ્રક્રિયા ચાલુ રહે તેમ તેમ જંકશનના બંને બાજુના સ્પેસ ચાર્જ વિસ્તાર મોટા થતા જાય છે. એટલે કે વચ્ચેનો જે વિસ્તાર છે, બંનેની વચ્ચેનો જે આ વિસ્તાર છે ડેપ્લેશન સ્તર, તે ધીમે ધીમે મોટો થતો જાય છે. આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતી જાય છે અને ડ્રિફ્ટ પ્રવાહ વધે છે. જ્યાં સુધી ડ્રિફ્ટ પ્રવાહ અને ડિફ્યુઝન પ્રવાહ સરખા ન થાય ત્યાં સુધી ડિફ્યુઝનની પ્રક્રિયા ચાલુ જ રહે છે. આ રીતે પીએન જંકશન રચાય છે. પીએન જંકશનને બે જોડાણ અગ્રો હોવાથી તેને પી એન જંકશન ડાયોડ કહે છે. સંતુલનમાં રહેલા પીએન જંકશનમાં કોઈ ચોખ્ખો પ્રવાહ વહેતો નથી. હવે પીએન જંકશનમાં બેરિયર પોટેન્શિયલ અને ડેપ્લેશન બેરિયર. પીએન જંકશનમાં વિદ્યુત ભારોના ડિફ્યુઝનના કારણે એન વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જાય છે અને પી વિભાગમાં એ જ રીતે હોલની સંખ્યા ઘટી જાય છે. એટલે કે પી વિભાગમાં હોલ ઇલેક્ટ્રોનની સંખ્યા વધવા લાગે છે. જંકશનના બંને બાજુના વિભાગમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. આ સ્થિતિમાન ધ્રુવીયતા એવી હોય છે કે જે વિદ્યુત વાહકોના પ્રવાહને રોકે છે, જેથી સંતુલનની સ્થિતિ સર્જાય છે. અહીં આકૃતિમાં આપણે સંતુલિતમાં રહેલા પીએન જંકશન અને તેની આસપાસનું વિદ્યુત સ્થિતિમાન દર્શાવેલું છે. એન વિભાગ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પી વિભાગ ઇલેક્ટ્રોન મેળવે છે. તેથી પી વિભાગની સાપેક્ષે એન વિભાગ ધન બને છે. આ વિદ્યુત સ્થિતિમાન એન વિસ્તારમાં પી વિસ્તાર તરફથી ગતિનો અવરોધ કરતું હોવાથી તેને બેરિયર પોટેન્શિયલ કહે છે. આ બેરિયર પોટેન્શિયલ ડેપ્લેશન વિસ્તારમાં મળે છે, તેથી તેને ડેપ્લેશન બેરિયર પણ કહે છે. એટલે શું થયું? આપણે જોયું કે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન જે છે ધીરે ધીરે પી વિભાગમાં જવા લાગ્યા. એટલે શું થયું? એન વિભાગમાં હવે હોલ છે અને પી વિભાગમાં મેજોરિટી કોની થઈ ગઈ? ઇલેક્ટ્રોનની થઈ ગઈ. એટલે અહીંયા ધન વિદ્યુતભાર છે ને પેલી બાજુ બી ધન વિદ્યુતભાર, એટલે એકબીજાની ગતિને અવરોધવા લાગે છે. તો આવા જ્યારે વિદ્યુત વિભવ વધી જાય ત્યારે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાનનો જ્યારે પી એન વિસ્તારમાંથી પી વિસ્તાર તરફની ગતિને અવરોધ લાગતો હોય તેને બેરિયર પોટેન્શિયલ અથવા બેરિયર વિભવ કહે છે. હવે અર્ધવાહક ડાયોડ પર ટૂંક નોંધ લખવાની છે. જંકશનના બે છેડે ધાતુઓના જોડાણને અર્ધવાહક ડાયોડ કહે છે. તેમાં બે વિદ્યુત અગ્રો વાળી રચના છે, તેથી તેને પીએન જંકશન ડાયોડ કહે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ જે માર્કેટમાં મળે છે પીએન જંકશન ડાયોડ, તે એકચ્યુઅલી આવા નથી દેખાતા. તે તમને કાળા કલરના અને એના પર આવી સિલ્વરની પટ્ટી લગાવેલી હોય છે અને આવા દેખાશે. પરંતુ એની સંજ્ઞા આવી છે, જેમાં પીને આપણે એક આડો ત્રિકોણ અને એને એક લીટી વડે દર્શાવીએ છીએ. આ પીએન જંકશન ડાયોડનો સંજ્ઞા છે. પીએન જંકશનની સંજ્ઞા દર્શાવેલી છે. તીરની નિશાની વિદ્યુત પ્રવાહની રૂઢિગત દિશા દર્શાવે છે. ડાયોડના બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ V લગાડીને સંતુલન બેરિયર પોટેન્શિયલ બદલી શકાય છે. અગત્યનો ટોપિક છે કે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ કેવી રીતે કરી શકાય.
આ પ્રકારના બાયસ પર પીએન જંક્શનમાં થતા ફેરફારો જણાવો. જ્યારે પીએન જંક્શનના પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે, એટલે કે આ જે પીએન જંક્શન ડાયોડ છે તેને બેટરીના ધન છેડા સાથે જોડીએ, ત્યારે બાહ્ય બેટરીના ઋણ છેડા સાથે એન પ્રકારના અર્ધવાહકને જોડીએ. આવા જોડાણને ફોરવર્ડ બાયસ કહે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં પીએન જંક્શનના પી છેડાને આ બેટરીના ધન ધ્રુવ સાથે અને એન છેડાને ઋણ. આમ આપણે કહી શકીએ કે પી ટુ પી એટલે ફોરવર્ડ બાયસ સ્થિતિ. આ યાદ રાખવાનું, પી ટુ પી, તો ઇઝી થશે તમને. હવે આકૃતિ એમાં આપણે જોયું કે બેટરીનો વોલ્ટેજ ડ્રોપ મોટા ભાગે ડેપ્લેશન વિસ્તારના બે છેડા વચ્ચે લાગે છે અને પી વિસ્તાર અને એન વિસ્તાર વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એકદમ ઓછો હોય છે. આનું કારણ એ છે કે ડેપ્લેશન વિસ્તારમાં ગતિ કરી શકે તેવા મુક્ત વિદ્યુત ભારો હોતા નથી, તેથી આ વિસ્તારનો અવરોધ ઘણો ઓછો થઈ જાય છે. આમ પીએન જંક્શનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V અને ડેપ્લેશન સ્તરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V0 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને V ઇઝ વેરી ગ્રેટર ધેન V0 હોવાથી ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે અને બેરિયરની ઊંચાઈ પણ ઘટે છે. આમ આકૃતિ C દર્શાવેલ છે. ફોરવર્ડ બાયસ ના લીધે પરિણામે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ V0 થી V છે. જો પીએન જંક્શન સાથે બાહ્ય બેટરી ન જોડાયેલી હોય તો પરિણામી ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ V0 મળે છે, જે આકૃતિ C માં 1 વડે દર્શાવેલી છે. જ્યારે લગાડેલ વોલ્ટેજ ઓછો હોય ત્યારે પરિણામી બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ 2 વડે અને લગાડેલા વોલ્ટેજ મોટા હોય તો બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ 3 વડે દર્શાવેલી છે. જે આપણે આકૃતિમાં જોઈએ 2 ની સ્થિતિ, 3 ની સ્થિતિ, બરાબર. જ્યારે આપણે બાહ્ય બેટરી ન લગાડેલી હોય ત્યારે ડેપ્લેશન વિસ્તારની ઊંચાઈ V0 એટલે કે 1 નંબર વડે દર્શાવેલી છે અને જ્યારે લગાડેલ વોલ્ટેજ ઓછો ત્યારે એ સ્થિતિ એટલે કે પોટેન્શિયલ બેટરીની ઊંચાઈ 2 અને જ્યારે આપણે બેટરીનો ઊંચો વોલ્ટેજ હોય, મોટો વોલ્ટેજ હોય તો ત્યારે બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ 3 વડે આકૃતિમાં દર્શાવેલી છે. જો લગાડેલ વોલ્ટેજ વધારીએ તો પરિણામી ડેપ્લેશન બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ ઘટે અને વિદ્યુતભાર વાહકો પૂરતી ઉર્જા મેળવે અને વિદ્યુત પ્રવાહ વધે છે. લગાડેલ વોલ્ટેજના કારણે એન વિસ્તારમાંના ઇલેક્ટ્રોન જંક્શન પસાર કરીને પી વિસ્તારમાં આવે જ્યાં તેઓ માઇનોરિટી વાહકો કહેવાય. તે રીતે પી વિસ્તારમાંના હોલ જંક્શન પસાર કરીને એન વિસ્તારમાં આવે જ્યાં તેઓ માઇનોરિટી કહેવાય છે. ફોરવર્ડ બાયસની અસર હેઠળ આ ક્રિયાને માઇનોરિટી વાહક ઇન્જેક્શન પણ કહે છે. જંક્શનના સીમા પાસે બંને બાજુએ માઇનોરિટી વાહકોની સંખ્યા ઘનતા જંક્શનથી દૂરના છેડાઓ કરતાં ઘણી ઓછી હોય છે. આ સંખ્યા ઘનતાના તફાવતને કારણે એન માંથી પી તરફ આવતા ઇલેક્ટ્રોન જંક્શનની પી ધારથી અર્ધવાહક પીના બીજા છેડે પહોંચે છે. તે રીતે પી માંથી એન તરફ આવતા હોલના જંક્શનની એન તરફની ધારની અર્ધવાહક એન ના બીજા છેડે પહોંચે છે. આગળના પ્રશ્નમાં જોઈ ગયા છે. વિદ્યુતભાર વાહકોની બંને તરફની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. પીએન જંક્શન ડાયોડમાં ફોરવર્ડ બાયસમાં કુલ પ્રવાહ એ હોલ અને ઇલેક્ટ્રોનના ડિફ્યુઝન પ્રવાહના સરવાળા જેટલો હોય છે અને એ પ્રવાહ લગભગ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. ફોરવર્ડ બાયસમાં જંક્શનનો અવરોધ ખૂબ ઓછો હોય છે એટલે બાહ્ય બેટરીના વોલ્ટેજ 1.5 વોલ્ટ હોય છે. એટલે મિત્રો તમને એ તો ખ્યાલ આવી જ ગયો છે કે પીએન જંક્શન ડાયોડની અંદર જ્યારે ફોરવર્ડ બાયસની સ્થિતિ હોય છે ત્યારે બેટરીનો ધન છેડો જોડેલો હોય પી સાથે અને એન સાથે ઋણ છેડો જોડેલો હોય છે અને આવી સ્થિતિમાં જે છે તો અહીંયા ડેપ્લેશન બેરિયર જે છે થોડો ઓછો લાગે છે એટલે ઇલેક્ટ્રોન જે છે તે પસાર થઈ શકે છે એટલે પ્રવાહનું નિર્માણ અહીંયા જોવા મળે છે અને તે લગભગ 1.5 વોલ્ટ જેટલો હોઈ શકે છે. હવે આપણે સાથે સાથે પીએન જંક્શનના રિવર્સ બાયસની વાત કરી લઈએ તો એનાથી ઊંધું, જેમ આપણે ફોરવર્ડ બાયસમાં જોયું કે પી છેડાને
બેટરીના ધન ધ્રુવ સાથે જોડીએ અને ઋણ છેડાને N સાથે, તો તે ફોરવર્ડ બાયસ કહેવાય. તો તેવું જ જો P છેડાને બેટરીના ઋણ છેડા સાથે જોડીએ અને ધન છેડા સાથે આપણે N ને જોડીએ તો આને રિવર્સ બાયસ, એટલે કે જો P ને આપણે ઊંધું જોડીએ, એટલે કે બેટરીને ઊંધી જોડીએ નેગેટિવ સાથે, તો ત્યારે આપણે એને રિવર્સ બાયસ કહીએ છીએ. PN જંક્શનના P તરફના છેડેને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને N તરફના છેડેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ કહે છે. આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આની અંદર P છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને N છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો છે. હવે આ સ્થિતિને આપણે સંજ્ઞા પદ્ધતિમાં જોડીએ તો આ રીતે આવશે કે બેટરીનો જે પેલો P છેડો જે છે આવો ત્રિકોણ, તેને આપણે બેટરીના માઇનસ સાથે જોડીએ છીએ અને જે લીટી છે તેને આપણે બેટરીના ધન ધ્રુવ સાથે જોડીએ છીએ, જે આકૃતિમાં આપણને સ્પષ્ટ દેખાય છે. આમ આપેલ બેટરીનો વોલ્ટેજ ડ્રોપ મોટા ભાગમાં ડેપ્લેશન વિસ્તારના બે છેડા વચ્ચે હોય છે. PN જંક્શનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ V અને ડેપ્લેશન વિસ્તારના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ V0 એક જ દિશામાં હોય છે. તેથી ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે અને ડેપ્લેશન બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ વધે છે અને વિદ્યુત ક્ષેત્રમાં વધારો થવાથી ડેપ્લેશન વિસ્તાર પહોળો થાય છે. આમ રિવર્સ બાયસની લીધે પરિણામી બેરિયર વોલ્ટેજમાં વધારો થઈ ગયો, એટલે V V0 થઈ ગયો. આપણે આગળ જોઈ ગયા છે, એટલે એને ફાવટ આવી જવાનું વધારે. PN જંક્શન સાથે બાહ્ય બેટરી જોડેલ ન હોય ત્યારે બેટરી V0 માટે આપણે 1 દર્શાવેલું હતું. બાહ્ય બેટરીના વોલ્ટેજ લગાડેલા હોય તે બેરિયર V0 પ્લસ V જેટલું મળે, એટલે એને આપણે 2 વડે દર્શાવેલું છે. અને પરિણામી વોલ્ટેજ બેરિયર પોટેન્શિયલને N થી P તરફના ઇલેક્ટ્રોનનો અને PN તરફના હોલના, એટલે કે મેજોરિટી ચાર્જ કેરિયરના લીધે મળતા પ્રવાહ અવરોધાય છે. આથી ડિફ્યુઝન પ્રવાહ મળતો નથી. તેમ છતાં થોડાક માઇનોરિટી ચાર્જ કેરિયર એવા N વિસ્તારમાં હોલ અને P વિસ્તારમાં ઇલેક્ટ્રોન એ બાહ્ય બેટરીના ઊંચા વોલ્ટેજ પ્રવેગિત થઈને જંક્શનમાંથી પસાર થાય છે અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે, જેને રિવર્સ પ્રવાહ કહે છે. શું કીધું અહીંયા? કે જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર એવા N વિસ્તારમાંના હોલ, આપણે જાણીએ છીએ કે PN જંક્શન ડાયોડમાં અહીંયા હોલની સંખ્યા વધારે હોય, એટલે મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ છે અને અહીંયા ઇલેક્ટ્રોન હોય છે. N વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોય છે. તો સ્વાભાવિક છે કે અહીંયા હોલ જે છે તે માઇનોરિટી થઈ ગયા. તો માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ અને P વિસ્તારમાં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન બાહ્ય બેટરીના ઊંચા વોલ્ટેજ પ્રવેગિત થઈને જંક્શનમાંથી પસાર થાય છે અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળે છે. એથી એને રિવર્સ પ્રવાહ કહે છે. જો તે મોટા મૂલ્યના રિવર્સ વોલ્ટેજના વધારા સાથે રિવર્સ પ્રવાહ વધારો ઓછો જોવા મળે છે. રિવર્સ પ્રવાહ લગાડેલ વોલ્ટેજ પર ખાસ આધાર રાખતો નથી, તેથી વોલ્ટેજને સીમિત થતો નથી, પણ તે જંક્શનની બંને બાજુના માઇનોરિટી વાહકોની સંખ્યા ઘનતા વડે સીમિત થાય છે. થોડાક વોલ્ટેજ પણ માઇનોરિટી વાહકો માટે જંક્શનનો પાર કરવા માટે પૂરતો જ છે. રિવર્સ બાયસ વોલ્ટેજ 10 વોલ્ટથી 15 વોલ્ટ સુધીનો હોય છે. અહીં માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. ખૂબ ઓછા એમ્પિયરનો પ્રવાહ આપણને અહીંયા મળશે. પેલામાં મિલી એમ્પિયરનો મળે છે, એમાં માઇક્રો એમ્પિયરનો પ્રવાહ મળે છે. PN જંક્શનની સ્થિત લાક્ષણિકતા એટલે શું અને તેના પ્રકાર જણાવો. PN જંક્શન ડાયોડ માટે પ્રવાહ અને વોલ્ટેજના સંબંધને તેની સ્થિતિ, આમ જંક્શન માટે લાક્ષણિકતા એ સ્થિત લાક્ષણિકતા કહેવાય. એને ફોરવર્ડ લાક્ષણિકતા અને રિવર્સ લાક્ષણિકતા વડે આપણે સમજવા છે. સૌપ્રથમ આપણે સમજીએ કે ફોરવર્ડ લાક્ષણિકતા પરિપથ અને વોલ્ટેજ આલેખ દોરીને સમજીએ. PN જંક્શન ડાયોડની ફોરવર્ડ લાક્ષણિકતા માટેના પરિપથની ગોઠવણી આકૃતિમાં દર્શાવેલ છે. અહીંયા આપણે જોઈએ તો ફોરવર્ડ લાક્ષણિકતા છે એટલે P ને આપણે ધન છેડા સાથે અને વેરિયેબલ બેટરી, એટલે કે આપણે જે ચેન્જ કરી શકીએ તેવી બેટરી લગાવેલ છે. એક સ્વિચ દર્શાવેલી છે. પોટેન્શિયોમીટર મારફતે બેટરીને, પોટેન્શિયોમીટર આપણે આગળના સેમેસ્ટરમાં ભણી ગયા છે, તે પોટેન્શિયોમીટર એટલે કે અથવા
રિયોસ્ટેટ પણ લઈ શકાય, જંકશન ડાયોડ સાથે જોડેલા છે, જેથી તેને લાગુ પાડેલ વોલ્ટેજ જરૂરિયાત મુજબ આપણે ચેન્જ કરી શકીએ. લાગુ પાડેલ વોલ્ટેજના જુદા જુદા મૂલ્યો માટે વિદ્યુત પ્રવાહના મૂલ્યો નોંધવામાં આવે છે. સિલિકોન ડાયોડની ચોક્કસ પ્રકારનો V વિરુદ્ધ I નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ ચરણમાં મળે છે. અહીં પ્રવાહ મિલિએમ્પિયરના ક્રમનો છે. આપણે આકૃતિમાં આ જોઈ શકીએ છીએ કે અહીંયા ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસના આલેખ દર્શાવે છે. હાલ આપણે ફોરવર્ડ બાયસની સ્થિતિની વાત કરી રહ્યા છીએ. ફોરવર્ડ બાયસમાં શરૂઆતમાં જ્યાં સુધી ડાયોડનો છેડો વોલ્ટેજ ચોક્કસ મૂલ્ય સુધી ન વધે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ ધીમેથી વધે છે. આપણે આકૃતિમાં જોઈએ તો અહીંયા આલેખ જે છે ધીમેથી વધવા લાગે છે. અમુક લાક્ષણિક વોલ્ટેજ પછી ફોરવર્ડ બાયસના વોલ્ટેજના નજીવા વધારા સાથે ડાયોડ પ્રવાહ અચળઘાતાંકીય રીતે ઘણો વધી જાય છે. આ ફોરવર્ડ બાયસના ચોક્કસ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કે કટ ઇન વોલ્ટેજ કહે છે. જર્મેનિયમ ડાયોડ અને સિલિકોન ડાયોડ માટે થ્રેશોલ્ડ વોલ્ટેજના મૂલ્યો એટલે કે જર્મેનિયમ માટે 0.2 વોલ્ટ છે વધવાનું અને સિલિકોન માટે 0.7 વોલ્ટ છે, એટલે ખાસ કરીને સિલિકોન વપરાય છે. સામાન્ય રીતે પીએન જંકશન ડાયોડમાં વિદ્યુત પ્રવાહનું વહન એક જ દિશામાં થાય છે, તેથી તેનો ઉપયોગ એસી વોલ્ટેજના એક દિશ માટે થાય છે. જો ફોરવર્ડને વોલ્ટેજને તેના સલામતી વોલ્ટેજના મૂલ્ય કરતા વધારી દેવામાં આવે તો ઘણો જ મોટો પ્રવાહ ઉત્પન્ન થાય છે. તેથી ખૂબ જ ગરમ થવાથી પીએન જંકશન ડાયોડ નાશ પામી શકે. જર્મેનિયમ કે સિલિકોનના પીએન જંકશન ડાયોડને અનુક્રમે 100 ડિગ્રી સેલ્સિયસ કે 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી જ કોઈ નુકસાન થતું નથી. હવે આપણે સાથે સાથે જોઈ લઈએ રિવર્સ લાક્ષણિકતા પીએન જંકશન ડાયોડની. તો પીએન જંકશન ડાયોડની રિવર્સ લાક્ષણિકતા માટેના પરિપથની ગોઠવણી આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીંયા આપણે જોઈએ છીએ કે સૌથી પહેલા તો પી ને આપણે એન સાથે જોડેલ છે, એટલે પી ને આપણે ઋણ ધ્રુવ સાથે જોડેલ એટલે રિવર્સ બાયસ થઈ ગયો. પોટેન્શિયોમીટર તે રિયોસ્ટેટ મારફતે બેટરીને પીએન જંકશન ડાયોડ સાથે જોડેલ છે, જેથી લાગુ પાડેલ વોલ્ટેજ જરૂરિયાત મુજબ આપણે ચેન્જ બી કરી શકીએ છીએ. લાગુ પાડેલ વોલ્ટેજના જુદા જુદા મૂલ્યો માટે વિદ્યુત પ્રવાહના મૂલ્યો નોંધવામાં આવે છે. V વિરુદ્ધ I નો આલેખ આપણે આગળ જોઈ આવ્યા છે અને એમાં આપણે જોયું છે કે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. રિવર્સ બાયસની અસર હેઠળ વિદ્યુત પ્રવાહ ક્રાંતિ રિવર્સ વોલ્ટેજ સુધી સ્વતંત્ર હોય છે, જેને બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે. આપણે આગળનો આલેખ જે જોઈ આવેલા છે રિવર્સ માટે એને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહીએ છીએ, જે વોલ્ટેજ માટે એ ડ્રોપ થઈ જાય છે. જ્યારે ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ જેટલો થાય એટલે કે V બરાબર VBR થાય ત્યારે ડાયોડનો રિવર્સ વિદ્યુત પ્રવાહ અચાનક અત્યંત ઝડપથી વધે છે. ત્યારબાદ વોલ્ટેજમાં થોડોક વધારો પણ વિદ્યુત પ્રવાહમાં ઘણો મોટો ફેરફાર સર્જે છે. જો રિવર્સ પ્રવાહને બાહ્ય પરિપથ વડે ચોક્કસ મૂલ્યથી નિયંત્રિત કરવામાં ન આવે તો ડાયોડ વધુ પડતો ગરમ થઈ જાય અને ફરી પાછું નાશ થઈ શકે છે. ડાયોડને રિવર્સ બાયસમાં જોડવામાં આવે ત્યારે માઇક્રો એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ મળે છે, જે વિરુદ્ધ દિશામાં હોય છે અને બાયસ વોલ્ટેજના ફેરફાર થાય લગભગ અચળ હોય છે. પ્રવાહને રિવર્સ સંતૃપ્ત સેચ્યુરેશન પ્રવાહ કહીશું. સામાન્ય ઉપયોગમાં લેવાતા ડાયોડને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહના વિસ્તારમાં આગળ ઉપયોગમાં લેવામાં આવતા નથી. પીએન જંકશન ડાયોડના વોલ્ટેજના ડેલ્ટા V અને તદ અનુરૂપ ડેલ્ટા I ના ગુણોત્તરને ડાયનેમિક અવરોધ અથવા એસી અવરોધ RD વડે દર્શાવવામાં આવે છે, એટલે RD બરાબર ડેલ્ટા V બાય ડેલ્ટા I. ફોરવર્ડ બાયસમાં ડાયનેમિક અવરોધનું મૂલ્ય લગભગ 10 ઓહ્મ થી 100 જેટલું ઓછું હોય છે, જ્યારે રિવર્સ બાયસમાં તેનું મૂલ્ય લગભગ 10⁶ ઓહ્મના ક્રમનું હોય છે, એટલે એટલું બધું વધી જાય છે અવરોધ. તો આપણે અહીંયા આજનું લેક્ચર શરૂ કરશું, જ્યાં આપણે ઘણી બાબતો આજે જોઈ ગયા છે, તો તે નોંધ કરી લેવી અને સમજ મેળવી લેવી.